અર્પિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। રાષ્ટ્રીય ખેલ દિવસ 2026 નિમિત્તે એમએસ યુનિવર્સિટીમાં ખેલ કી બાત પ્રધાનમંત્રી સાથેના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન, સાંસદ હેમાંગ જોશી રહ્યા ઉપસ્થિત। રાષ્ટ્રીય ખેલ દિવસ 2026 નિમિત્તે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર હેઠળ મેરા યુવા ભારત દ્વારા ખેલો ઇન્ડિયા સંવાદ ખેલ કી બાત પીએમ કે સાથનું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાં 1500થી વધુ જગ્યાએ વર્ચ્યુઅલ માધ્યમથી સાંસદ, મંત્રીઓ સહિત યુવાનો જોડાયા હતા। એમએસ યુનિવર્સિટી દ્વારા પણ પંડિત દીનદયાલ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય રાષ્ટ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયા, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાર્ગવ ભણગે, યુનિવર્સિટી ડીન અને પ્રોફેસરો, વિદ્યાર્થીઓ જોડાયા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં ખેલાડીઓ સાથે સંવાદ અને જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી। દેશમાં રમતગમતની ઇકોસિસ્ટમ સુધારવા, સ્પોર્ટ્સ ફેસિલિટીઝ, કોચિંગ, ન્યુટ્રિશન્સ, ઇક્વિપમેન્ટ્સ, કોમ્પિટિશન અને ઉભરાતા ખેલાડીઓ માટે તકો અંગે વિચારનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાવ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના નેતૃત્વમાં આજે એમની અધ્યક્ષતામાં દેશના 1500 કરતાં વધારે સ્થળો પર ખેલાડીઓ સાથેનો સંવાદ એટલે કે ખેલો ઇન્ડિયા સંવાદ આજે યોજાયો હતો। વડોદરાની અંદર પણ તમામ રમતવીરો સાથે આ સંવાદમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આપણા કેન્દ્રીય રાજ્યમંત્રી આદરણીય નીમુબેન બામણિયાજી, અને માનનીય મોદી સાહેબે કઈ પ્રકારે પ્લે સ્ટેશન કરતાં વધારે પ્લે ગ્રાઉન્ડ અને સ્ક્રીન કરતાં વધારે સ્પોર્ટ્સનું મહત્ત્વ કેટલું છે આ બાબતે એમણે માર્ગદર્શન આપ્યું હતું। અને બ્લોક સ્તરથી અત્યારે જે પ્રકારે ખેલો ઇન્ડિયાના માધ્યમથી માનનીય વડાપ્રધાનશ્રી યુવા પ્રતિભાઓને એમના જે સંકલ્પો છે, સપનાઓ છે એને પાંખ આપી રહ્યા છે, આ બાબતે પણ એમણે ખૂબ જ સચોટ અમને માર્ગદર્શન આપ્યું હતું। અને તમામ રમતવીરો સાથે માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીનો સંવાદ પણ યોજાયો હતો। ખેલો ઇન્ડિયા અંતર્ગત સંવાદ રાખવામાં આજે વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં ખેલો ઇન્ડિયા સંવાદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે। આ કાર્યક્રમમાં અમારી સાથે રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ માનનીય હેમાંગભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા છે। વીસી અને અધિકારીગણ, અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। ખેલો ઇન્ડિયા સંવાદને અંતર્ગત આજે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલ યુવા શક્તિ સાથે સંવાદ કર્યો છે। યુવાનો પોતાની શક્તિને ઓળખીને ખેલમાં પોતાનું પરફોર્મન્સ બતાવે એવા અનેક અવસરો યુવાઓને પ્રાપ્ત થાય એ પ્રકારે પ્રેરણાદાયી વર્ચ્યુઅલ યુવા શક્તિ સાથે માર્ગદર્શન કર્યું છે। સમગ્ર દેશભરમાં 1500 કરતાં પણ વધારે સ્થળે ખેલો ઇન્ડિયા સંવાદનો કાર્યક્રમ થયો છે। આજે આપણા દેશમાં દીકરીઓ પણ રમતોમાં નવો ઇતિહાસ રચી રહી છે। દિવ્યાંગો પણ પોતાની પ્રતિભા અને કડી મહેનતથી આજે દેશને ગૌરવ અપાવી રહ્યા છે। આમ સમગ્ર દેશની અંદર યુવા રમતગમત ક્ષેત્રે પોતાનો પ્રતિભા અને પોતાનું સ્કિલ, કૌશલ્ય બતાવે, આજે સરકાર દ્વારા અનેક ક્ષેત્રોમાં આગળ વધી શકે એ પ્રકારે પ્લેટફોર્મો અને સ્પોર્ટો આજે તૈયાર થઈ રહ્યા છે। ત્યારે ખેલો ઇન્ડિયા જે સ્લોગન છે એ સ્લોગનને આપણે સાર્થક કરીએ એવી પણ શુભેચ્છા આપું છું। આજે મેજર ધ્યાનચંદ
ની જન્મજયંતિ છે. એમના પ્રેરણાદાયી જીવન પણ યુવા મોરચા દ્વારા જે કાર્યક્રમો થયા છે એમાં પણ યુવા પ્રતિભા ઉતારે. આજે નેશનલ સ્પોર્ટ ડે છે. આ નેશનલ સ્પોર્ટ ડેની પણ હું બધા જ યુવાનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મેડમ, ગુજરાતમાં જે આગામી 2030ની અંદર કોમનવેલ્થ થવા જઈ રહી છે એના સંદર્ભમાં આ જે કાર્યક્રમો થઈ રહ્યા છે હાલ, પરંતુ ખેલાડીઓને ગુજરાત સરકાર દ્વારા જે પ્રોત્સાહન મળવું જોઈએ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એ પૂરતું નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં યુવાનોને રાષ્ટ્ર નિર્માણની શક્તિ તરીકે જોઈ રહ્યા છે. છેલ્લા 12 વર્ષોમાં મોદી સરકારે યુવાનો માટે શિક્ષણ, કૌશલ્ય, રોજગાર, સ્ટાર્ટઅપ અને રમતના ક્ષેત્રમાં અનેક તકો વધારી છે. કોમનવેલ્થ ગેમ હોય કે ઓલિમ્પિક ગેમ હોય, સતત ભારત દેશની અંદર આપણા યુવા શક્તિ, દિવ્યાંગો, આપણી દીકરીઓ પરફોર્મન્સ બતાવી રહી છે અને સ્પોર્ટ લેવલે આજે ભારત પણ પોતાનું નામ રોશન કરી રહી છે. ચલો. Subscribe now and press the bell icon. Never miss an update.